લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને. ઓ માતા, આ તમારા નખ રંગાઈ ગયા હોય તો લો ચા ઢેંચો. હા, હું તો કંઈ પણ કરું ને તો તમારી કચકચ ચાલુ જ થઈ જાય. તમને ગમે જ નહીં. લાવો. તો ના જ ગમે ને. અલી, આ તારા કામ પતાવવા માટે તું ઘરના બધા જ કામ જે મારાથી ના થાય એવાય કામ મારી પાસે કરાવે, જબરજસ્તી કરાવે. અલી, તને મારી પર જરાય દયા નહીં આવતી? દયા ડાકણને ખાય. તો તું પણ ડાકણ જ છે ને. શું બોલ્યા? આ ડાકણ કર્યા વગર તમે તમારું આગળનું કામ પતાવો ને, નહીં તો છે ને આ આખા મોઢા પર છે ને આ નીલ પેન ઘસી લઈશ. જાઓ, આગળનું કામ પતાવો. જાઉં છું મારી માં, જાઉં છું. જરા બે ચાર આ ચાના ઘૂંટડા તો પી લેવા દે. જાઉં છું, શાંતિ રાખ. કેવી બની છે ચા? હરી, પેલા લટકા મટકા કરીને કઈ રખડવા જવાનો પ્રોગ્રામ છે? હે, આ મારી બેનપણીની દીકરીના લગ્ન છે એટલે ત્યાં વટ્ટો પાડવો પડે ને. એટલા માટે નીલ પેન કરી છે. અલી, પણ બહુ નીલ પેન્ટ તો કરીને આમ લટકા બહુ નહીં કરવાના, નહીં તો છે ને કોઈ પાછળ પડી જાય. પાછળ પડી જાય ને તો એના ટોટિયા તૂટી જાય. અને હા, હું છે ને બાજુવાળી વૈસુન ત્યાં સાડી લેવા જાઉં છું. ત્યાં સુધી તમે પેલા કપડાની ગળી વાળીને કબાટમાં મૂકી દો. હા ને? હા, ઘડી વાળીને મૂકી દો. હા, મૂકી દો. જાઓ. જાઉં છું. બોલો, સવાલ તો કઈ જીવન છે મારું? આ ઘરમાં હું પતિ છું કે નોકર મને જ નહીં સમજણ પડતી. બોલો, શું કરવાનું? ચા પીને કામ કરવાનું. ચાલો. વૈસુ, ઓ વૈસુ, વૈસુ, એ આઈ. ઓહો, હિરોઈન બહુ દિવસે ભૂલી પડી ને મારા ઘરે. તારી યાદ આવી ને એટલે મળવા આવી છું. બેસને ચાપલી, કઈ કામ હશે એટલે આવી હશે. શું વાત છે? આજે તો આમળું લઈને બેઠી છે ને. આ શિયાળો છે ને તો આમળા તો ખાવા જ પડે ને. આ વાળ સરસ થાય આમળાથી. સારું સારું, થોડા આમળા મને આપજે, સૂકવે તાર. હા ને? બેસને ચાપલી. સારું, તું કેમ આવી બોલ. કઈ નહીં, આ તો ખાલી એમ જ તને મળવા આવી છું. કેમ બેનપણીને ઘરે એમ નામ ના અવાય? કામ હોય તો જ અવાય. અવાય ને. બેસ, હું ચા બનાવું. ના ના, ચા નથી પીવી. આ હમણાં તારા ભાઈ બનાવી હતી ને તો ચા પીને આવી છું. હા, તો લીંબુ શરબત બનાવ. ના આવે, આ લીંબુ શરબત પીએ ને તો પેટ ફાડી જાય. પણ હા, એક કામ કર, લીંબુ શરબત બનાવીને બોટલો ભર દે, ઘરે લઈ જઈશ. આ તું નહીં સુધરે. હા, બોલ ને કેમ આવી હતી? બસ કઈ નહીં, એ તો એમ છે ને તું મારું કામ કરીશ ને? પણ હા, કરીશ. સાચે કરીશ? હા, કરીશ. ખા મારા સંગ. તું અલી, કરીશ ને. અલી, હું એટલા માટે આવી છું કે તે જે પરમ દિવસ સાડી પહેરી હતી ને તારી બેનના લગ્નમાં, મને બહુ જ ગમે છે. તો કાલ મારા લગ્નમાં જવાનું છે ને તો તારી સાડી પહેરવા આપને મને. હે ના ભાઈ ના, એ સાડી તો હું તને નહીં જ આપું. અલી, તને ખબર છે એ સાડી કેટલી મોંઘી છે? અલી, મોંઘી છે તો શું થઈ ગયું? હું પહેરીશ તો કઈ સસ્તી થઈ જશે? ના ભાઈ ના, તને તો સાડી નહીં જ આપું. આ પહેલા પણ તું મારો ડ્રેસ લઈ ગઈ હતી અને તે દાનનો ડાઘો પાડ્યો હતો. તને ખબર છે એ જે ડ્રેસમાં ડાઘો પડ્યો હતો ને એ કાઢવા માટે મેં 500 રૂપિયા ખર્ચ્યા હતા અને છતાં પણ એ ડાઘો નતો ગયો. અલી, એ તો તારો ભાઈ છે ને હકડો નતો બેસતો, મોબાઈલ મચેડ કરતો હતો. તાર દાળની વાડકીને કોણી વાગી ગઈ અને દાળ ઢોળી ગઈ એટલે ડાઘો પડી ગયો. ના ભાઈ ના, સાડી તો તને નહીં જ આપું. અને આ વખતે તું ફરી સાડી માંગવા આવી અને જો એ સાડી હું તને આપું અને ગઈ વખતની જેમ, ના બાપા ના, હું તને એ સાડી નહીં આપું. અલી, શું નાના છોકરા જેવી જીદ કરે છે? તને મારા પર જરાય ભરોસો નહીં? ચાલ, જો તારી સાડીને કંઈ પણ થયું ને તો હું સેમ ટુ સેમ બીજી એવી સાડી તને લાવી આપીશ. બસ. સાચે ને? લાવીને આપીશ ને? હા, લાવીને આપીશ. સારું, તું બેસ, હું સાડી લઈ આવું. સારું.
હમણાંનું સેટિંગ થઈ ગયું. ઓહો, સાડી લઈને આવી ગઈ હતી. હા, કેટલો સરસ કલર છે, એટલે જ મને બહુ ગમે છે. સાડી અને હા આમાં ઇસ્ત્રી નથી કરાવી લેજે ધોબી જોડે. અલી, એ તો મારો વર છે ને, આ ધોબીની શું જરૂર છે? તું નહીં સુધરે, બિચારા મારા ચકાબેને ખોટો ત્રાસ આપે છે. તા ભાઈ કઈ બિચારો નહીં, ગંઠ છે ગંઠ. હરાણી બધી વાતો પછી કરીશું. ચાલ હું જાઉં, હજી મારે તૈયારી થવાનું છે. સારું સારું. હે આટલા બધા આમળા કેમ ના ઓછા થઈ ગયા? નક્કી આ પેલી ચકુડીએ લીધા હશે. આ છે ને ક્યારેય નહીં સુધરે. ચકા, ઓ ચકા, આ ખાઈ ગયો, કઈ મળી ગયો. ચકલા, ઓ ચકા. એ આવ્યો મારી માં. આ ઘરમાં ઘૂસતી નહીં ને બૂમા બૂમ ચાલુ કરી દે. બોલો. શું કરતા હતા ઘર મેં? આ જારા પાડતો તો રસોડા મેં. પડી ગયા ને ઝાડા. હા, તો ઘરના જારા પાડ નાખ્યા અને એક થેલી ભરીને જારા ભેગા કર્યા. એ આવતીકાલ સવાર તાર બાપની ઘેર મોકલી આપીશ. બહુ ડાપણ કર્યું છે ને, તો એક જ ફેટમાં છે ને તમે મગજના ઝાડા પાડ નાખીશ. જો બહુ ડાઈ ના બન અને મોહમ શેની કરે છે? હે શું છે બોલ? કઈ નહીં આવે. આપણે પેલી નવી ઇસ્ત્રી લાવી છે ને ગયા મહિને, હા તે બહાર કાઢો તિજોરીમાંથી. તિજોરીમાં મૂકી રાખી છે ને આ છે ને મારી સાડીને એકદમ ચકાચક કડક ઇસ્ત્રી કરી દો. એક પણ છે ને કરચલી ના દેખાવી જોઈએ એવી. હા કે સારું સારું કરી આપું છું. શાંતિ રાખ. જો આ જારા પડી ગયા છે પોતું માર લઉં અને પછી છે ને મારે ઓફિસના એક બે કામ છે. અમારા મોબાઈલમાં જરા એક બે મેસેજ કરવાના છે, કરી દઉં. પછી આ ઇસ્ત્રી બધું કરીશ યાર. હા? સારું સારું, પણ ધ્યાન રાખજો આ સાડી છે ને બહુ મોંઘી છે, એટલે બળી ના જાય. નહીં તો મારે છે નવી સેમ ટુ સેમ સાડી લાવીને આપવી પડશે. તું જરાય ચિંતા ના કર. ઇસ્ત્રી મારવામાં તો છે ને હું એકદમ એક્સપર્ટ છું, એક્સપર્ટ. હા, ખબર છે કે તમે કેટલા એક્સપર્ટ છો તે. લો આ સાડીની ગળીમાં ઇસ્ત્રી મારી દેજો. હા હા મુકાવે મારી દઈશ ઇસ્ત્રી. ને હું છે ને બાજુ પેલી હંસિંગ ઘરે જઈને આવું છું, ત્યાં સુધી આ સાડી ઇસ્ત્રી થઈ જવી જોઈએ. હા થઈ જશે. હા સારું, જાઉં છું. જાઓ જાઓ, પાછા આવતા જ ના. જોયું આ કેવા નસીબ છે. હવે કહ્યું તારે ઇસ્ત્રી મારજો. હા હું મરાજ બાપા મને નહીં ખબર. ચાલો ઇસ્ત્રી મારો. ઓહો હંસલી, શું વાત છે ગઈ? આજે તો તુવેરો બોલાય છે ને? હે? આ મારા ભાઈને કચોરી બચોરી ખરવાનો પ્લાન છે કે શું? હાસ તો આ શિયાળામાં શાકભાજીની મજા ના માનવી પડે. હા હા સાચી વાત છે. 2-4 કચોરી છે મારા માટે બનાવજે. હા ને? સારું સારું, બોલ બોલ, કેમ આવું પડ્યું? અરે હંસલી, આ કાલે છે ને મારા લગ્નમાં જવાનું છે, તો તારો પેલો મોતીવાળો સેટ છે ને એ મને બહુ ગમે છે, તો તને વાંધો ના હોય તો આપને. અલી બેન, મને શું વાંધો હોય? પહેરને તું. એમ એ 200 રૂપિયાનો સેટ છે અને આમાં પણ હું પહેરું ને એના કરતા તું પહેરે ને એમાં તું બહુ સારી લાગે. હા. અને જામે પણ. હા એટલે તો લેવાય છું. કાલે લગ્નમાં છે ને મારો જ સટ્ટો પડશે. હા, જોજે પાછો છોકરો છોકરીને મૂકીને તને પૈણવા ના બેસી જાય. નારી એવું કઈ નહીં થાય, પણ હું આ સેટ પહેરીને જઈશ ને અને મારો લગ્નમાં છે ને એવો સટ્ટો પડશે ને કે લોકોના જીવ બળીને ખાક થઈ જશે. હા આઈ બડી નવાઈ નહીં. બરાબર છે. ચાલ હવે મારી સાથે થોડી તુવેરો ફોલવા લાય તો તારા માટે સેટ લઈ આવ. અલી હંસલી, જો મેં હમણાં જ નીલ પેન્ટ કરીને આવી છું. આ તુવેરો ખોલીશ ને તો મારી નીલ પેન્ટ બગડી જશે. ઓહો, નવાઈ નહીં જાને, નેલ પોલિશ કરીને આવી છે. સારું સારું, બેસ, લઈ આવું છું તારા માટે સેટ. ચાલો ભાઈ ઇસ્ત્રી મારી લઈએ. આવડતી તો છે નહીં, જોઈએ હવે કેમની થાય છે.
ફોન આવ્યો? અલા, ફોન કોનો આવ્યો? હેલો, હા કોણ? હે, કોણ કામી? હેલો, હેલો, વાત તો કરો. હા, ભલા તમે બળતું હોય એવી વાતો કેમ કરો છો? આ તમારું મન પડી રહ્યું છે ને? રોંગ નંબર બોલે છે. સારી પડી ગઈ. અરે બાપરે, હવે શું થશે? પેલી ગાડી તમારો જીવ લઈ જશે. હે ભગવાન, હવે અરે બાપરે. એક કામ કરું, વ્યવસ્થિત ગળી કરીને પાછી મૂકી દઉં અને કંઈક બહારનું બનાવી દઈશ. આખી સાડી ઇસ્ત્રી નહીં મારવી, બાકી તો આખી સાડીમાં ઠીંગડા ઠીંગડા થઈ જશે. મહાદેવ બચાવી લેજો ભગવાન. ઇસ્ત્રી કેન્સલ ભાઈ. લે પહેર અને મજાક કર. સારું 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 ચાલ. હા, મોતીનો સેટ છે. ચાલ તાર હું જઉં છું હો. હું તૈયાર થઈને પછી ભોંજે પાછા કચોરી લેવા આવીશ. હા કે રાખજે પછી 4 કચોરી મારા માટે. હારું હારું રાખીશ જા. બધી પતાઈ ના દેતી. ના, ના, ના. ને ચટણી બનાવ ને ચટણી હો રાખજે. હા હે? મારી તુવેરો ઓછી કેમ થઈ ગઈ? લાગે છે પેલી ચકલી જ મારી તુવેરો લઈ ગઈ હશે. બહુ માથા ભારી છે. ચકા, ઓ ચકા. હે, હજી અમારી સાડી ઇસ્ત્રી નહીં કરી? ચકા, ઓ ચકા. અરે આવ્યો. આ ઘરમાં ઘૂસે ને એટલે બૂમા બૂમ ચાલુ જ થઈ જાય. બોલો. આ મોબાઈલ જ બંધ રહ્યા કરો છો. આ મારું કશું કામ પતાયું જ નહીં. હે, બતાવ્યું ને, તારું કામ તમામ કરી નાખ. શું તમામ કરી નાખ્યું? એટલે એમ કહું છું કે તારી સાડીને ઇસ્ત્રી મારી દીધી છે, જેવી ફાવીને જેવી આવડી એવી, પણ મને ગળી કરતા નહીં આવે. એટલે મેં ગળી નહીં કરી. તું આટલું કર. આહા, કેટલો સારો મારો વર છે. એ તો સાડી જોશે તારે ખબર પડશે. સાડી ઇસ્ત્રી કરી દીધી. હે, ચાલો હું ઘડી કરી દઉં. હો ને. હાય હાય, આ શું કર્યું? આ સાડી તમે બાળી દીધી. ના ના, જો બકા મેં બાળી નથી નાખી. એમાં થયું એવું કે મેં ઇસ્ત્રી કરતો હતો અને એકદમ જ કોઈક જાનકીનો ફોન આવ્યો અને મને કહે કે મિત્રો વાતો કરવામાં ભૂલમાં ઇસ્ત્રી એવી ને એવી મુકાઈ ગઈ અને ચોટી ગઈ તો આવું કોણ પડી. હા, આ છોકરીનો ફોન આવે ને એટલે ગોળો જ થઈ જાય. છોકરીનો ફોન ઉઠાવવા માટે. હવે આ પેલી વૈસુને હવે હું શું જવાબ આપીશ? એણે મને કીધેલું કે મારી સાડી હાચવજો ને બાળી નાખી. આ મારો જીવ લઈ લેશે પેલી તો. હે ભગવાન, હવે શું થશે? આ તમે શું કર્યું? અરે મેં જાણી જોઈને નથી કર્યું. કંઈક વિચાર લે કે રસ્તો કર. જે થવાનું એ થવા દે. તું એક કામ કર, તું જેની સાડી છે ને એને જેને પાછી આપી દે અને કંઈક કહે. એને કહેવાનું જ નહીં કે આપણાથી આવું થયું છે. તારે એવું કહેવાનું કે આ સાડી તો આવી જ હતી. એ કંઈક પ્લાન બનાવીને વિચાર વાત પતે, બીજું શું. અરે આવું કોઈ જુઠ્ઠું બોલાત કોઈ બચારાએ આપણે સાડી આપી હોય ને આપણે એને એવું કહીએ કે તારી સાડી આવી જતી? ના ના, પૈસા લાવ. હું નવી જ સાડી લઈને આપીશ. પૈસા લાવ. જો મારી પાસે પૈસા નથી. તને ખબર છે ને કે ગયા મહિનાનો પગાર જ નથી આવ્યો, તો કઈથી લાવું સાડી વાળા પૈસા? પણ આવા બધા સાડીઓ બીજા પાસેથી લઈ લઈને પહેરવાનો અભરથા ના કરીએ. આમ જઈને સીધું કહી દે ને કે મારાથી આ સાડી બળી ગઈ, વાત પતી ગઈ. મારે કંઈ કરવું તો પડશે જ ને. આ મારો જીવ લઈ લેશે પેલી તો. મારે જેને પટાવવી પડશે, કંઈ સમજાવવી પડશે. મારે કંઈ વિચારવું પડશે, કંઈ પ્લાન કરવો પડશે. એક કામ કરો, તમે છે ને બજારમાં જાઓ. 500 રૂપિયા છે ને? ના, 200 જ છે. 200 છે ને તો 200 રૂપિયા છે ને કોઈ પણ મીઠાઈ લઈ આવો. આ એને છે ને પેલા મલાઈ પેંડા બહુ ભાવે છે. હા, તે લઈ આવો. અલી, પણ અહીંયા સાડી બળી ગઈ છે અને તને પેલા મલાઈ મારેલા પેંડા ખાવાનું મન થાય છે? અરે મારે નહીં ખાવા. આ પેલી વૈશાલી માટે કહું છું. ને તમે તમારી બુદ્ધિ ના દોડાવો. કહ્યું એટલું કરો. સારું હવે જાઉં છું. છેલ્લી 200 ની નોટ હતી એ ગઈ. ભગવાન,
આ તો માણસ છે કે શું છે આ પેલી વૈશાલી હું શું જવાબ આપીશ આ સાડી બારી નાખી આટલી મોટી હે ભગવાન અને આમ જરાય બુદ્ધિ નહીં વૈસુ ઓ વૈસુ અલી ચક્કી હા તો પાછી કેમ આવી અલી આ તા માટે છે ને તને મને પેંડા બહુ ભાવે છે ને તો પેંડા લઈને આવી છે જો કેસર પેંડા અલી આ તા ભાઈ બજાર ગયા હતા ને તો પેંડા લઈ આવ્યા તો મને લાગ્યું કે વૈસુને બહુ ભાવે છે તો લઈ ખવડાવતી આવું લે અરે ઇસ્ત્રીનું કંઈ નહીં થયું આ તા ભાઈ ખા ને એમણે એટલી જોરદાર ઇસ્ત્રી કરી ને પણ થોડીક છે ને આ દેખાય છે થોડીક મરી ગઈ છે અમારી સાડી તો બારી છે અરે નહીં બારી યાર થોડી જ બારી છે તું ચિંતા શું કરવા કરે છે અખન બાર હોય છે પહેલા કા અરે તું ચિંતા ના કર અરે મારી સાડી બારી નથી અરે તું પેંડો ખાને અરે સાડીમાં એવું છે કે તારે ઇસ્ત્રી કરવા ગયા ને તો થોડી પડી ગઈ પણ મેં તારા ભાઈને દુકાનેથી એવો ધોયો ને કે ગેંડા બાકી નાખ્યા તું ચિંતા ના કર કે પેંડો ખા અરે તારે પૈસાની ચિંતા અલી પણ તમારી સાડી બારી નાખી અલી મેં સાડી નહીં બારી તું પેંડો ખા લે પેંડો ખા અરે પેંડો ખા તું ના તે મને કહ્યું તું ને કે હું તને સાડી નવી લાવી આપીશ અરે મેં સાડી નથી બારી આ તા ભય છે ને તા ભયે સાડી બારી નાખી છે ને મેં તો એમને છે ને જે પેલો પાયો લઈને ધોયા છે કે તું વાત જ જવા દે ના હવે તે મને કહ્યું તું ને કે સાડી નવી લાવી તારે લઈ આપી જ પડશે અરે તું પેંડો ખા પેંડો અરે બકા તને તો મારી પરિસ્થિતિ ખબર જ છે ને કે મારી પાસે એટલા રૂપિયા નથી બાકી તને નવી 2 સાડી લાવી આપત પણ તું ચિંતા ના કર તારી પાસે તો કેટલો રૂપિયો છે આ રાકેશભાઈ તને બીજી 10 સાડી લાવી આપશે લે પેંડો ખા પેંડો ખા અરે આ સાડી શું કરી લે ખાને પેંડો અરે ખાઈ જવાય લે આ પેંડો ખા તને મલ્લી વાર પેંડો બહુ ભાવે છે લે ખા હવે પણ અરે પણ આ પણ શું કરે છે લે આ પેંડો ખા લે આ આખો ડબ્બો રાખે ને શાંતિથી પછી ખાજે ને મારે પેલી બીજી સાડીની વ્યવસ્થા કરવી પડશે ને એટલે હું જઉં છું તું તો મારી પાક્કી દોસ્ત છે ને તો થોડા મારી પાસે પૈસા મંગાય ચાલ હું જઉં છું